નમસ્કાર અને આભાર. સરબતિયા તળાવની વાત કરવી છે, ફરીથી વાત કરવી છે, કારણ કે સરબતિયા તળાવના બાંધકામની અંદર પહેલાથી જ ગેરરીતિઓ થઈ રહી છે. પૂર્વ કમિશનર દેવ ચૌધરી સાહેબ અમદાવાદથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું પદ પર કામ કરીને અહીંના પ્રથમ કમિશનર બન્યા અને નવસારીને વિકાસની જગ્યાએ વિનાશની જે ભેટો આપી છે એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. સરબતિયા તળાવ પહેલાથી જ વિવાદિત હતું. એ તળાવને કાંઈ કરવાની જરૂર નહોતી, પરંતુ પૈસા આટલા બધા સરકારના આવ્યા છે તે ગ્રાન્ટ વાપરવી કાં? ફ્લાવર શોમાં ઓછું પડ્યું તો સરબતિયા તળાવને ખોદી નાખ્યો. આ સરબતિયા તળાવમાં આજે આરસીસી નું કામ ચાલતું હતું ને તેની એક નાની વિડીયો ક્લિપ છે, આ સ્ક્રીન ઉપર ચાલે છે, તમે જોઈ લો. સ્પષ્ટપણે દેખાય છે કે માટી ઉપર સીધું જ આરસીસી નું મટીરિયલ નાખી દેવામાં આવે છે, ઉપરથી રગડાવીને. પેલો રગડા સમોસામાં રગડા જેમ નાખતો હોય ને તે રીતના. એનું કઈ પંચિંગ નહીં, કોઈ પ્રેશરિંગ નહીં, કોઈ એને માટીનું પુરાણ બુરાણ વોટર ક્યોરિંગ કઈ નહીં, નાખી દો. કારણ કે ફોટામાં તો ઉપર આવી જાય ને કે આરસીસી પાડેલું છે, અને ફોટા ઉપર વીલ પાસ થઈ જાય. અમે પહેલાથી કહેતા હતા કે આ બેસી રહેશે, પણ નગરપાલિકા માને થોડી. એ લોકોએ તો આ વરસાદ પડે ને એ પહેલા કામ પૂરું કરવું હતું અને તળાવના પૈસા કદાચ પાસ કરાવી લેવા હતા. હું ખરેખર જવાબદારી નક્કી કરું છું આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની. રાકેશભાઈ, તમારી અંતરાત્માને પૂછો કે તમારી આંખની સામે આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, તમે કેટલા પત્ર સરકારશ્રીમાં લખ્યા? હવે જ્યારે મોટો ભૂવો સરબતિયા તળાવમાં પડી ગયો ને, ત્યારે નવસારી મહાનગરપાલિકાએ પોતાની ઇજ્જત ઢાંકવા માટે રદિયો બહાર પાડ્યો કે ભાઈ એ તો અમે બકોલ કરેલું છે પાણી આવવા જવા માટે. હવે આ જે તિરાડ છે લગભગ 50 ફૂટ લાંબી, તે બકોલ રાઉન્ડ કરવાની જગ્યાએ સીધું થઈ ગયું કે શું? આ હાલત તો જુઓ, આખી દિવાલ બેસી પડવાની, માટીનું સ્ખલન થાય છે. અને એટલા માટે થાય કારણ કે વોટર ક્યોરિંગ પ્રોપર નહીં કરેલું હોય, આ પાડા પ્રોપર ના બનાવેલા હોય, પીસીસી બરાબર ના કરેલું હોય. એ સામાન્ય બુદ્ધિ છે, પણ નવસારી મહાનગરપાલિકાને નથી. કેમ નથી? તો પોતાના પૂર્વ કમિશનર દેવ ચૌધરીની ઇજ્જત સાચવવાની છે. નમસ્કાર અને આભાર. સરબતિયા તળાવની વાત કરવી છે, ફરીથી વાત કરવી છે, કારણ કે સરબતિયા તળાવના બાંધકામની અંદર પહેલાથી જ ગેરરીતિઓ થઈ રહી છે. પૂર્વ કમિશનર દેવ ચૌધરી સાહેબ અમદાવાદથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું પદ પર કામ કરીને અહીંના પ્રથમ કમિશનર બન્યા અને નવસારીને વિકાસની જગ્યાએ વિનાશની જે ભેટો આપી છે એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. સરબતિયા તળાવ પહેલાથી જ વિવાદિત હતું. એ તળાવને કાંઈ કરવાની જરૂર નહોતી, પરંતુ પૈસા આટલા બધા સરકારના આવ્યા છે તે ગ્રાન્ટ વાપરવી કાં? અને ગ્રાન્ટ ના વપરાય તો પૈસા મળે કેવી રીતે? આવી જ બધી બુદ્ધિ શક્તિઓ અમુક લોકોએ વાપરી, જેનો ભાર જોર મુખ્યત્વે કમિશનર શ્રી દેવ ચૌધરી પર હતો કે દેવ ચૌધરી સાહેબે નક્કી કરવાનું હતું કે આ પૈસા શહેરના વિકાસમાં કઈ જગ્યાએ વાપરવા જોઈએ. આપણે તો એ પૈસા લઈને નથી આવ્યા ખિસ્સામાં, સરકાર જ આપે છે. અને સરકારને કોણ આપે? તો નવસારીની જનતા, શહેરની જનતા, ગુજરાતની જનતા, ભારતની જનતા. ફ્લાવર શોમાં ઓછું પડ્યું તો સરબતિયા તળાવને ખોદી નાખ્યો. આ સરબતિયા તળાવમાં આજે આરસીસી નું કામ ચાલતું હતું ને તેની એક નાની વિડીયો ક્લિપ છે, આ સ્ક્રીન ઉપર ચાલે છે, તમે જોઈ લો. સ્પષ્ટપણે દેખાય છે કે માટી ઉપર સીધું જ આરસીસી નું મટીરિયલ નાખી દેવામાં આવે છે, ઉપરથી રગડાવીને. પેલો રગડા સમોસામાં રગડા જેમ નાખતો હોય ને તે રીતના. એનું કઈ પંચિંગ નહીં, કોઈ પ્રેશરિંગ નહીં, કોઈ એને માટીનું પુરાણ બુરાણ વોટર ક્યોરિંગ કઈ નહીં, નાખી દો. કારણ કે ફોટામાં તો ઉપર આવી જાય ને કે આરસીસી પાડેલું છે, અને ફોટા ઉપર વીલ પાસ થઈ જાય. અમે પહેલાથી કહેતા હતા કે આ બેસી રહેશે, પણ નગરપાલિકા માને થોડી. એ લોકોએ તો આ વરસાદ પડે ને એ પહેલા કામ પૂરું કરવું હતું અને તળાવના પૈસા કદાચ પાસ કરાવી લેવા હતા. કેટલાક સબુદ્ધ નાગરિકો કોર્ટમાં પણ ગયા, કોર્ટે થોડોક સ્ટે આપ્યો, પછી આ લોકોની દલીલ પાછી આવે એટલે સ્ટે અત્યારે ઉચકાઈ ગયો, પાછી દલીલો ચાલુ છે, કામ ચાલુ થઈ ગયું છે. પરંતુ આ કામ કેવું? લગભગ 6.5-7 કરોડના ખર્ચે આજે તળાવનું નવીનીકરણ થઈ રહ્યું છે. ગઈકાલે વરસાદ પડ્યો તો પાણી જે તળાવમાં હોવું જોઈએ તે તો તળાવની બહાર હતું. રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી. પેલા સ્ટ્રીટ પરની વેન્ડરો, જે લારીઓ લાગે ખાણીપીણીની, તે લોકોએ તો કાલે એક્વા
એક્વા ડિનર કર્યું એમ કહે તો ચાલે, પાણીમાં બેસીને ડિનર કરો. હવે જ્યારે મોટો ભૂવો સરબતિયા તળાવમાં પડી ગયો ને, ત્યારે નવસારી મહાનગરપાલિકાએ પોતાની ઇજ્જત ઢાંકવા માટે રદિયો બહાર પાડ્યો કે ભાઈ એ તો અમે બકોલ કરેલું છે પાણી આવવા જવા માટે. હવે આ જે તિરાડ છે લગભગ 50 ફૂટ લાંબી, તે બકોલ રાઉન્ડ કરવાની જગ્યાએ સીધું થઈ ગયું કે શું? આ હાલત તો જુઓ, આખી દિવાલ બેસી પડવાની, માટીનું સ્ખલન થાય છે. અને એટલા માટે થાય કારણ કે વોટર ક્યોરિંગ પ્રોપર નહીં કરેલું હોય, આ પાડા પ્રોપર ના બનાવેલા હોય, પીસીસી બરાબર ના કરેલું હોય. એ સામાન્ય બુદ્ધિ છે પણ નવસારી મહાનગરપાલિકાને નથી. કેમ નથી? તો પોતાના પૂર્વ કમિશનર દેવ ચૌધરીની ઇજ્જત સાચવવાની છે. અને એ પૂર્વ કમિશનર અહીંયા નવસારીનો વિકાસની જગ્યાએ વિનાશ કરીને જતા રહ્યા. પરંતુ એમના સમર્થકોમાં એટલો દમ નથી કે ફોન કરીને કે સાહેબ અમારા શહેરની શું હાલત કરી નાખી તમે. આ શહેર ખાલી મારું કે બીજા 4 જણાનું નથી. આ શહેરમાં રહેતા તમામ નાગરિકોનું છે, જેણે પોતાની અહીંયા કારકિર્દી બનાવી છે, જે અહીંયા રહીમો છે, મોટો થયો છે, કામ કરે છે, નોકરી કરે છે, ધંધો કરે છે, ખેતી કરે છે. અને આ શહેર તમારી આંખની સામે ભ્રષ્ટાચારની એટલી ઊંડી ખાડીમાં જઈ રહ્યું છે જેની કલ્પના કરીએ એટલું ઓછું છે. અને આ બધાની અંદર હું ખરેખર જવાબદારી નક્કી કરું છું આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની. રાકેશભાઈ, તમારી અંતરાત્માને પૂછો કે તમારી આંખની સામે આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, તમે કેટલા પત્ર સરકારશ્રીમાં લખ્યા કે મારી વિધાનસભામાં, મારી મહાનગરપાલિકામાં આ રીતનો ભ્રષ્ટાચાર થાય છે, અધિકારીઓ કોઈ બાપનું સાંભળતા નથી, સરકારશ્રી પગલાં લો. કેટલા પત્ર તમે સરકારશ્રીને લખ્યા તમારી વિધાનસભાના ભ્રષ્ટાચાર બાબતે? લગભગની લખ્યો હશે. અત્યારે પેલો ઝાડ ફૂલ ને પેલું રોપા કરવાના હોય ને ત્યારે પહોંચી જશે. મહાનગરપાલિકાનું ઇલેક્શન હશે ત્યારે રાકેશભાઈનો અવાજ માઇક ઉપર એટલો જોરમાં આવે જાણે કે સિંહ ગર્જના કરતો હોય. પણ વાસ્તવિકતામાં તો કઈ ગર્જના જેવું દેખાતું નથી. ખાલી મોટી મોટી વાતો સ્ટેજ પરથી કરવાની, પબ્લિક સવાલ તો પૂછવાનું નથી કેમ કે માઇક પર આપણે હોઈએ. આવતા વર્ષે ઇલેક્શન છે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનું, પાછી ટિકિટ માંગવાની હોય એટલે મોઢામાંથી બોલવું નથી. અને ભ્રષ્ટાચાર થાય તો પણ ખાલી ખાધ મુહૂર્ત કરો, ફોટામાં આવો. સાહેબ આવું બોલવાનું અમને તમને નહીં સારું લાગતું, પણ તમે અમારી 2-2.5-3 લાખ જનતાના તમે અમારા નિર્માતા કહેવાય. અમારા શહેરને તમારે સારો ઓપ આપવાનો છે. ભ્રષ્ટાચાર થાય તેના માટે તમને કોઈ મત નથી આપ્યા. આના કરતા તમારા પિયુષ દેસાઈ સારા હતા. એક ફોન કરીને તરત તાત્કાલિકનો અધિકારીનો ઉધડો લઈ લેતા હતા. આજે શહેર પિયુષભાઈ દેસાઈને યાદ કરે છે. કેમ યાદ કરે છે? કારણ કે એ માણસ છેક આટલો બધો ભ્રષ્ટાચાર તો આંખે ના જોતો હતો યાર. અને સૂઝબૂઝ હતી. થોડાક એમના હવે રાકેશભાઈના જે સમર્થકો હશે તેમને દુઃખ લાગશે, મરચા લાગશે કે રાકેશભાઈને કેમ આવું બોલી દે. અરે ભાઈ, પણ જવાબદારી લઈને બેઠા છે. 2-2.5-3 લાખ મતદારોની જવાબદારી છે, શહેરના વિકાસની જવાબદારી છે. તમારી આંખની સામે ભ્રષ્ટાચાર થાય છે, તમારે કાંઈ બોલવું નથી. પેલા કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે ચાલો ને આપણે પક્ષની અંદર વિજયભાઈ રાઠોડની વાત કરીએ. હાલ ફરી ચૂંટાયા ને. વિજયભાઈ રાઠોડે પોતાના 5 વર્ષના કે 4 વર્ષના કાર્યકાળની અંદર નગરપાલિકાને કેટલી ફરિયાદો લખી છે કે આ કામ બાકી, આ કામ નથી થયું, આ કામ સરખું નથી થયું. અને રાકેશભાઈ દેસાઈ કેટલા લખેલા છે ચેક કરી લેજો. એ કોર્પોરેટર છે, આ ધારાસભ્ય છે. આમની તાકાત 4 ગણી વધારે છે. અને આપણી જનતા 2027માં પાછી કદાચ એમને મત આપશે, એમને પાછા ધારાસભ્ય બનાવશે. કેમ બનાવશે? તો એમની બાજુમાં ઉભા રહીને ફોટો પાડવા માટે કે મેં ધારાસભ્ય સાથે ફોટો પડાવ્યો. પરંતુ મારા શહેરની અંદર ગટર ઉભરાય છે, મારા શહેરની અંદર તળાવમાં ભ્રષ્ટાચાર થાય છે, મારા શહેરની અંદર નવી કરોડો રૂપિયાની જે ડ્રેનેજો નાખવામાં આવે છે તેનું અને રોડનું કોઈ લેવલ જળવાતું નથી. અમને ખબર છે કે શહેર જળબંબાકાર થશે, પરંતુ અમારે આંખ બંધ કરીને બેસવું છે. આ શહેરની વાસ્તવિકતા છે. અને આ ભ્રષ્ટાચારના વિરોધમાં આજે નહીં બોલશો તો કાલે આખું શહેર ભ્રષ્ટાચારમાં ડૂબશે. આભાર.